કેપ્સિકમ કોફતાનું નવી રીતનું ગ્રેવીવાળું શાક જે રેસ્ટોરન્ટમાં મળતું હોય છે તેવું શાક આજે આપણે ઘરે બનાવીશું. આજે આપણે કેપ્સિકમનું શાક બનાવીએ છીએ ત્યારે મેં રેડ અને ગ્રીન કેપ્સિકમ લીધા છે. હવે કેપ્સિકમને એકદમ ફાઇન ચોપ કરવાના છે. અહીંયા મેં કેપ્સિકમને ચોપરમાં ચોપ કર્યા છે. તમારે ઝીણા ચોપ કરવા હોય તો કરી શકો છો. આપણે કોફતા માટે લોટ બાંધવાનો છે. અહીંયા મેં 1 વાડકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે. 3 થી 4 ચમચી ચણાનો લોટ લેવાનો છે. હવે આપણે જે કેપ્સિકમ ચોપ કર્યા છે તે કેપ્સિકમને લોટમાં ઉમેરી લેવાના છે. હવે અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું, ધાણા જીરું પાવડર, ચપટી હિંગ ઉમેરવાની છે, અડધી ચમચી અજમો, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને મોણ માટે 1 ચમચી તેલ ઉમેરવાનું છે. બધા જ મસાલાને સાથે મિક્સ કરી અને લોટ બાંધી લેવાનો છે અને લોટને 10 મિનિટ મૂકી દેવાનો છે. ગ્રેવી બનાવવા માટે પેનમાં 1 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે ચોપ કરેલી ડુંગળી, ટામેટાં, ખડા મસાલા, 3 લીલા મરચાં લેવાના છે. ખડા મસાલામાં મેં તજ, લવિંગ, ઇલાયચી લીધા છે. હવે ડુંગળી અને ટામેટાને સાતરવાના છે. ડુંગળી ટામેટાં સંતરાય છે ત્યાં સુધીમાં સેમ સાઇઝના કોફતા બનાવી લઈશું. આજે આપણે ગોળ કોફતા બનાવી લઈશું. તમારે લંબચોરસમાં કોફતા બનાવવા હોય તો બનાવી શકો છો. અહીંયા ડુંગળી ટામેટાં સોફ્ટ થઈ ગયા છે એ ઠંડા થવા દઈશું. હવે કોફતાને ધીમા તાપે તળી લેવાના છે. કોફતા ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું. એ કોફતા તળાઈ ગયા છે તો કોફતાને પ્લેટમાં લઈ લેવાના છે અને આપણે જે ડુંગળી ટામેટાં સાથે રાખ્યા હતા તે ઠંડા થઈ ગયા છે. એટલે ડુંગળી ટામેટાને મિક્સર જારમાં લઈ લેવાના છે અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. ગ્રેવીવાળું શાક બનાવીશું. શાક બનાવવા માટે પેનમાં 1 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું, ચપટી હિંગ ઉમેરવાની છે, અડધી ચમચી હળદર પાવડર, લાલ મરચું, ધાણા જીરું પાવડર ઉમેરી અને કસૂરી મેથી ઉમેરવાની છે. હવે આપણે જે પેસ્ટ બનાવી છે તે પેસ્ટને ઉમેરી અને સાતળવાની છે. ગ્રેવીમાંથી તેલ અલગ થઈ જાય ત્યાં સુધી પેસ્ટને સાતળવાની છે. એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને 3 થી 4 મિનિટ ઢાંકણ ઢાંકી અને ગ્રેવીને ચડવા દઈશું. અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ગ્રેવીનું શાક બનાવીએ છીએ ત્યારે ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે કોફતા બનાવ્યા છે તે કોફતા ગ્રેવીમાં ઉમેરી લેવાના છે. શાકને ટેસ્ટી બનાવવા માટે મેં 1 ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે. તમારે પાઉંભાજી મસાલો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો. તો અહીંયા ગરમા ગરમ ગ્રેવીવાળું કોફતાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો લીલા ધાણા ઉમેરવાના છે અને શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આજે આપણે કોફતાનું નવી જ રીતનું શાક બનાવ્યું છે તે પણ ગ્રેવીવાળું. અને આજે આપણે જે ગ્રેવીવાળું શાક બનાવ્યું છે તેની સાથે નાન, પરાઠા, પૂરી કે રોટલી સાથે સર્વ કરી શકો છો. તો કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો.